જો મિત્રો આ લીમડો અત્યારે વર્ષો પુરાણો છે, જો અને આખે આખો સુકાઈ ગયો હતો. બરાબર. ત્યારે આ ગોગ મહારાજની હોય સ્થાપના હતી, કોઈને ખબર નથી. બરાબર. પણ પછી ધીરે ધીરે કીધું કે જે વાસુદેવ મહારાજ ગયા પછી હોય ગોગ મહારાજની પૂજા કરતા એનું શું. ગામ લોકોએ વિચાર્યું અને કોઈ શાસ્ત્રીઓ પાસે જોવરાયું તો કે ત્યાં ગોગ મહારાજની સ્થાપના કરો. બરાબર. તો ગોગ મહારાજની સ્થાપના કરી, ધીરે ધીરે પૂજા અર્ચના શરૂ થઈ. તો આ સાવ સુકાઈ ગયો તો લેબડો અને નવેસરથી પોગ્યો છે. જો તમે જોઈ શકો. હા, જોયો તમે. જો હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવળ. મિત્રો અત્યારે અમે એવી મંદિર એવી જગ્યા કે જે કૈલાશ ટેકરી કહેવાય છે, અમારા બનાસકાંઠાની કૈલાશ ટેકરી, એટલે કે અહીંયા ડીસા તાલુકામાં વારા ગામ, કે અહીંયા ભગવાન મહાદેવનું મંદિર છે, કૈલાશ ટેકરી તરીકે ઓળખાય છે. બહુ જ રમણીય સ્થળ છે, બહુ જ એકદમ જોવાલાયક સ્થળ છે, બહુ વર્ષો પુરાણું મંદિર છે. આનો ઇતિહાસ અમુક ઘણી સાક્ષી પૂરે છે, એવી પણ તેની વાતો કરીશું. તો મિત્રો આ છે મહાદેવ મંદિર, તેના પણ દર્શન કરીએ. ચલો મિત્રો, અમે આગળ તમને જે જે વ્યૂ છે તે બતાવવા જઈ રહ્યા છીએ, તે બતાવીશું. ભગવાન મહાદેવનું મંદિર અહીંયા ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. સારી એવી વ્યવસ્થા છે, સારો એવો છેડ છે, સારું એવું રમણીય સ્થળ છે, બહુ જ વર્ષો પુરાણું મંદિર છે. તેના વિશે વાત કરીશું. આગળ તમને બીજું પણ બતાવવા જઈ રહ્યા. અહીંયા એક બહુ જૂનું ભોયરું પણ હતું, આજે પણ જે હયાત છે, તેની પણ આપણે વાત કરીશું. સારી એવી વ્યવસ્થા, સારી એવી ધર્મશાળા છે. મિત્રો આ એક પારસ પીંપળી છે. પારસ પીંપળીના બિલકુલ સામે એવું ભવ્ય મંદિર. પહેલાં એક એવું કે સાંભળવા અહીંયા આવતા સાંભળવા મળ્યું કે પારસ પીંપળી પહેલાં મથુરામાં હતી, ત્યાર પછી અત્યારે ઘણી જગ્યાએ સિદ્ધપુરમાં પણ પારસ પીંપળીના ત્યાં સ્થાને એવા ગોગા મહારાજનું સ્થાન છે. એવું જ અહીંયા પારસ પીંપળી છે, અને પારસ પીંપળીના સાનિધ્યમાં એવા ભગવાન મહાદેવનું મંદિર અહીંયા બિરાજમાન છે. સારું વાતાવરણ છે. સામે બનાસ નદી વહી રહી છે. મિત્રો બનાસ નદી વહી રહી છે મતલબ આજે સૂકી છે, પરંતુ બનાસ નદીના કાંઠે આ ભવ્ય મંદિર આવેલું છે. ખૂબ જ રમણીય સ્થળ છે, તેની વાતો કરીશું. સામે એવું ધર્મશાળા આશ્રમશાળા છે. અહીંયા ભક્તો દર પૂનમે બીજે ભજન કરે છે. લોકો ધાર્મિકતા સાથે જોડાયેલા છે, અવારનવાર દર્શન કરતા આવતા હોય છે. સામે એવા સંત બિરાજમાન છે, અહીંયા તેઓ પણ દર્શન કરે છે. આપણે આગળ એની ઘણા બધી ઇતિહાસની વાતો કરીશું. ચલો મિત્રો જોઈએ આગળ. મિત્રો આ જૂની ગાદી છે, જે વર્ષો જૂની ગાદી છે. અહીંયા પહેલાં જૂના સંત પણ હતા, તો એવા જ ગામના વડીલ અને આગેવાન એવા શ્રી બળવંતભાઈ આપણી સમક્ષ હાજર છે. તેમને પણ પૂછીશું. શું બળવંતભાઈ, તમે આ ગામના છો અને વર્ષોથી આ ગામમાં રહો છો, આ મંદિરના ઇતિહાસ વિશે ઘણું બધું તમે જાણો છો, તો આ કૈલાશ ટેકરી વાળા નામ કેવી રીતે પડ્યું તે અમારા દર્શકોને જણાવો જરા. એ આ કૈલાશ ટેકરી છે, આમ તો કૈલાશ જ ટેકરી કૈલાશમાં જ હતા. આ જે જ્યારે આ પણ નહોતું, આ મંદિર, આ ઢાબો જેવું મંદિરનું પણ નિર્માણ નહોતું થયેલું, આ નવા મંદિરનું પણ નિર્માણ નહોતું. ત્યારે ખાલી એક ટેકરી જ હતી. ટેકરી ઉપર એક શિવલિંગની પધરામણી કરેલ. બરાબર. ત્યારે અમુક માણસોની અવર જવર બહુ થતી હતી ને બહુ એમાંથી ધીરે 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 અમુક ગ્રામજનોને એવું લાગ્યું કે આપણે થોડા ઘણું મંદિર બનાવીએ. ત્યારે 2028માં આ ઢાબુ ભરેલ. ઢાબુ ભરેલ. બરાબર. એ ઢાબાનો ત્યારે ઢાબુ ભરેલ ત્યારે અહીં ગાદી પર બિરાજમાન વાસુદેવ હતા, અને તેઓ પૂજા કરતા, એમના શિષ્યો પણ હતા. ત્યાર પછી એમને અહીંથી વિદાય લીધી. ત્યારે આખું ગામ ભેગું થઈ એમને બહુ સન્માનિત કરી અને એમને વિદાય આપી હતી. ને એ પછી કાશીનગરમાં જઈ અને અખાડાના મહામંડલેશ્વરના ગાદીપતિ બન્યા. એ પછી એમના શિષ્યને હોય મોકલેલ, એમનું નામ હતું રામેશગીરી બાપુ. બરાબર. એમના પછી એ ગાદી આવ્યા અહીં, અને એ જે વાસુદેવ મહારાજ હતા એ તો બહુ એકદમ ભક્તિવાન હતા, અને તે વાઘંબર ઉપર જ આસન કરતા. ઓહો. હા, મતલબ આ મંદિર ઘણા વર્ષો પહેલા, અંદાજે કેટલા વર્ષો થયા છે? કદાચ મંદિર છે, કદાચ 500 વર્ષ થયા છે. કદાચ 500 વર્ષ ઉપર થઈ ગયા. 500 વર્ષ ઉપર થયા છે. અમે અમારા વડવાઓ, હા, જ્યારે અમારા વડવાઓ સાથે અમે વાત સાંભળતા ને ત્યારે પણ આ મંદિરની જ વાત ચાલતી. કૈલાશ ટેકરી. હા, કૈલાશ ટેકરી ચાલતી. વાઘંબરમાં એ વેશભૂષામાં સંત જતા. વાઘંબર ઉપર જ આસન હતું એમનું. કોઈ ખાટલા કે કોઈ ચીજ નથી. ઓહો. તારે બહુ એકદમ તપસ્વી
મતલબ આ વર્ષો જૂનું મંદિર છે અને ધાર્મિકતા સાથે સંકળાયેલું મંદિર છે. અત્યારે આ જો તમે એની હાલત જો બિસ્માર હાલતમાં થઈ ગઈ છે. અને એ પછી ગ્રામજનોને વિચાર આવ્યો કે આ હવે આ બધું કદાચ કોઈ ઝાડ હારી ના બને તેને લઈને સામેની જગ્યાએ નવું મંદિર બાંધવામાં આવ્યું છે. બરોબર. એમની પણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. બરાબર. અને એ બાપુ હતા તે શક્તિની ઉપાસના અને શક્તિની આરાધના જે આ બાજુના રૂમમાં ભોયરું છે એ ભોયરાની અંદર ચાલો આપણે તે ભોયરું પણ દર્શન કરીએ. મિત્રો આ મંદિરમાં એક ભોયરું છે જે જૂનું મંદિરનું ભોયરું છે જે ભોયરાનો ઇતિહાસ પણ છે. જો આ મંદિર બહુ ઇતિહાસ સાથે સંકળાયેલું મંદિર છે. આવા ઐતિહાસિક મંદિર આપણા ગુજરાતમાં ઘણા બધા છે. જો મિત્રો અમે તમને ભોયરું અત્યારે અમે બતાવવા જઈ રહ્યા છીએ. બહુ જૂનું ભોયરું છે. શક્તિની આ માતાજી શક્તિનું સ્થાન છે. શક્તિનું તેની પણ દર્શન કરીએ. તમે દર્શન કરો. આવા દર્શન ભાગ્યે જ જોવા મળે છે મિત્રો. આપણા ગુજરાતમાં ઘણા બધા મંદિરો છે. ઘણા બધા લોકો જો ઘણા બધા જાય છે દર્શન કરે છે બહુ. પણ આવા જે ધાર્મિકતા સાથે અને જૂના ઐતિહાસિક મંદિરો છે કે જેનો ઇતિહાસ વર્ષો પુરાણો છે અને જે શ્રદ્ધાળુઓ પણ અહીંયા પહેલાં ઘણા બધા આવતા અને અત્યારે તે ખંડેર હાલતમાં છે એવા મંદિરોનો આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આ જે મંદિર જે છે શક્તિ માતાજીનું અહીંયા સ્થાન છે જે 500 વર્ષ પહેલાં 1000 વર્ષ પહેલાં કે જેનું સ્થાન અહીંયા બિરાજમાન છે અને આજે પણ છે મિત્રો. પણ જે ખંડેર હાલતમાં છે લોકો તેનો પર ધ્યાન દોરતા નથી. તો આજે પણ હયાત આવા સ્થાન છે કે અહીંયા અમારે અહીંયા આવતા જાણવા મળ્યું કે અહીંયા એક ભોયરું હતું. તેના વિશે વાત કરી છે અમારા બળવતજી. 3 ગામોની સીમમાં આ મંદિર આવેલું છે. બરાબર. અને કોઈ એમ કે આ ગામની કોઈ એટલે કે કોઈ ગામના દાવા સિવાય આ મંદિરે આવતા જતા હોય છે અને પૂરેપૂરો આખો શ્રાવણ મહિનો હોય ત્યાં મેળા જેવું રહે છે. બહુ રહે છે મિત્રો. એવું જાણવા મળે છે કે અહીંયા બહારથી લોકો ઘણા બધા આવે છે અને આ મંદિરને આ મહાદેવને માને છે. શ્રાવણ મહિનામાં અહીંયા મેળા જેવું વાતાવરણ હોય છે. લોકો ખૂબ જ આવે છે અને અહીંયા શ્રાવણ માસ પણ ભજન કીર્તન કરે છે અને ઉપવાસ કરે છે અને રાત્રિ રોકાણ પણ કરે છે. અહીંયા એક ભોયરું જોવા મળેલું હતું. એ ભોયરું મેં તમને દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો એ ભોયરું અત્યારે ફિટ કરેલ છે. કઈ અજાયબી બનાવ ના બને તે માટે અત્યારે અહીંયા ભોયરું બંધ કરવામાં આવે છે. પણ આ રહ્યું એ ભોયરું કે જે વર્ષો પુરાણું મંદિર છે અને આ ભોયરું ક્યાંથી ક્યાં નીકળે છે તેની વાત કરીશું. મિત્રો આ જે સામે ભોયરું દેખાય છે આ જે ભોયરું છે બરાબર એ જાણવા મળે છે અત્યારે ફિટ કરેલ છે. પણ એમ કહેવામાં છે કે અહીંયા સંત જે હતા વાસુદેવ મહારાજ એ ભોયરાની અંદર જઈ અને આરાધના કરતા અને પૂરે તપસ્યા કરતા અને અત્યારે બંધ છે. અત્યારે કોઈ જાતું નથી. પણ આ ભોયરું કેવું છે અંદર શું છે શું નથી હજુ સુધી ગામ લોકોને કોઈને ખબર નથી. પણ ભોયરું છે એ વાત 100% સાચી, તદ્દન સાચી. ક્યાં નીકળે છે, કેવી રીતે છે, કેટલું મોટું છે હજુ સુધી કોઈ જાણે નથી. તો મિત્રો આગળ મેં તમને બીજા પણ વાત કરીશું. ચલો જોઈએ આગળ. મિત્રો કૈલાશ ટેકરી મહાદેવ મંદિરનો વ્યૂ જો સામે બનાસ નદી અમારા ઉત્તર ગુજરાતની બનાસકાંઠાની નદી બનાસ નદી ઉપરથી નામ પડેલ છે એવી સામે બનાસ નદી પણ વહે છે. તો તેનો વ્યૂ બતાવવા જઈ રહ્યા છીએ. બહુ અહીંયા આવો. આ સામે શીટ પણ બનાવેલ છે જે અત્યારે ભજન સત્સંગ માટે. જો તે પણ જાણીએ. જો અહીંયા એક એવા વાસુકીનાથ એટલે કે ગોગા મહારાજનું પણ મંદિર છે તેના દર્શન કરીએ. જો અમે આજે આવા ઐતિહાસિક મંદિરની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જે અત્યારે કેવી હાલતમાં છે તમે જુઓ. બહુ મિત્રો અહીંયા ગોગા મહારાજનું મંદિર છે તેનો એક વર્ષો પુરાનો કે આપણને ખબર ના હોય પણ એમ કહેવાય કે 500-700 વર્ષ જૂનો જે લીમડો છે તે બતાવવા જઈ રહ્યા છીએ. જો અહીંયા ગોગા મહારાજના દર્શન કરો, ધન્યતા અનુભવો. જય ગોગા મહારાજ. અને આ જે ગોગા મહારાજનું મંદિર છે તેના લીમડાને અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. જો મિત્રો આ લીમડો અત્યારે શું પુરાણો છે જો આખો સુકાઈ ગયો હતો. બરાબર. ત્યારે આ ગોગ મહારાજ ની હોય સ્થાપના હતી કોઈને ખબર નથી. બરાબર. પણ પછી ધીરે ધીરે કીધું કે જે વાસુદેવ મહારાજ ગયા પછી હોય ગોગ મહારાજ ની પૂજા કરતા એનું શું. ગામ લોકોએ વિચાર્યું અને કોઈ શાસ્ત્રીઓ પાસે જોવરાયું તો કે ત્યાં ગોગ મહારાજ ની સ્થાપના કરો. બરાબર. તો ગોગ મહારાજ ની સ્થાપના કરી. ધીરે ધીરે પૂજા અર્ચના શરૂ થઈ તો આ સાવ સુકાઈ ગયો તો લેબડો
અને નવેસરથી પોગર્યો છે, જુઓ તમે જોઈ શકો છો. હા જોઈએ તમે જુઓ મિત્રો આ જૂનો લીમડો કે સુકાઈ ગયેલો લીમડો જુઓ તમે. જો તમે લાઈવ પણ જોઈ શકો છો. આ જો જો. જે સૂકું સાવ- ડાળું સાવ જો સૂકો. સાવ સૂકો આખો જો સુકાઈ ગયો તો લીલો બિલકુલ છે. સૂકો. તો ત્યારે એ લીમડા સૂકા લીમડામાંથી આ લીલી દાળ અહીંયા ગોગા મહારાજે અહીંયા દાળ બનાવી છે. લીમડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બરાબર. તો મિત્રો અહીંયા એવા સાક્ષી એવા ઘણા બધા પુરાવા છે કે આજે પણ ચમત્કાર રૂપી છે. તો આવો અહીંયા વારામાં અને કૈલાસ ટેકરીની મુલાકાત લો. સામે બનાસ નદી વહી રહી છે, તેના પણ અહીંયા તમે વ્યૂ સારા એવા જોવા મળી રહ્યા છે. અત્યારે વહેતી નથી, પરંતુ બનાસ નદી અહીંયા પણ સામે જ છે, બિલકુલ નજીક. અને આપ પણ આવો અને વારા કૈલાસ ટેકરીની મુલાકાત કરો અને વિડીયોને જેમ બને તેમ આગળ શેર કરો. જય માતાજી, જય ગોગા મહારાજ.